સ્વાગત છે એક્ઝામ ટુડે પર 5 ઓક્ટોબર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 5 ઓક્ટોબર 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એમડી અને સીઈઓ કોણ બન્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો કલ્યાણ કુમાર. અહીંયા બે પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. પહેલી વાત તો મિત્રો આશીષ પાંડેને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના એમડી બનાવવામાં આવ્યા છે, બરાબર. અને કલ્યાણ કુમારને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એમડી અને સીઈઓ બનાવવામાં આવ્યા. બંને નિમણૂકો કેબિનેટની નિમણૂક સમિતિની મંજૂરી બાદ 3 વર્ષ માટે કરવામાં આવી છે. ભારતના બેન્કિંગ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ નેતૃત્વ પરિવર્તન થયું છે. તો આ બંને નિમણૂક યાદ રાખો. તાજેતરમાં હોમકમિંગ મેન્ટલ હેલ્થ જર્ની ઓફ રેઝિલિયન્સ હિલિંગ એન્ડ હોલનેસ પુસ્તક કોણે લખ્યું છે? તો મિત્રો પુસ્તક આવ્યું છે ગુજરાતીમાં, તમે અહીંયા જોઈ શકો, તમારે ઇંગ્લિશ ફાવતું હોય તો અહીંયા જોઈ લો. મેન્ટલ હેલ્થ હોમકમિંગ, બરાબર. ટાઇટલ છે હોમકમિંગ મેન્ટલ હેલ્થ જર્નીઝ ઓફ રેઝિલિયન્સ હિલિંગ એન્ડ હોલનેસ, બરાબર. અને આ પુસ્તકના લેખક કોણ છે મિત્રો? તો નંદિની મુરલી અને નેહા કૃપાલ, આ બંને આ પુસ્તકના લેખક છે. તાજેતરમાં NIELIT ડિજિટલ યુનિવર્સિટી પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું છે? તો પ્રશ્ન છે મિત્રો NIELIT ડિજિટલ યુનિવર્સિટી પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું? રાઈટ આન્સર છે મિત્રો અશ્વિની વૈષ્ણવે. કોણે કર્યું છે? અશ્વિની વૈષ્ણવ દ્વારા કરવામાં આવ્યું. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, NIELIT નું પૂરું નામ છે. 4 નંબર છે આ વર્ષે સ્વચ્છતા હી સેવા અભિયાન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલશે. તેની થીમ શું રાખવામાં આવી? તો 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન ચલાવવામાં આવ્યું છે. એની થીમ છે મિત્રો સ્વચ્છ ઉત્સવ, બરાબર. જો તમે સંધિ જોડશો તો સ્વચ્છ તો થઈ જશે, તો સ્વચ્છ ઉત્સવ આની થીમ રાખવામાં આવી છે. મિત્રો ઘણી બધી પરીક્ષાઓ આવી રહી છે, અત્યારથી પ્રિપરેશન ચાલુ કરી દો. વન વિભાગમાં આવી રહી છે, ફોરેસ્ટ ગાર્ડની, સાથે મિત્રો ટેટની એક્ઝામ આવી રહી છે, ટાટની એક્ઝામ આવી રહી છે, મુખ્ય સેવકની છે. તમામ પરીક્ષાઓમાં કરંટ અફેર 25 થી 30 માર્કનું પૂછાશે. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, એટલે કે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે માત્ર ₹200 પૂરા 1 વર્ષ માટે પેમેન્ટ કરો. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. હાલમાં કયા દેશને આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનની પરિષદના ભાગ 2 માટે ફરીથી ચૂંટવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો ભારત દેશને, બરાબર. ભારત રાઈટ આન્સર છે. હાલમાં એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો શરત કમલની એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. હાલમાં મીરાબાઈ ચાનુએ વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025માં કયો મેડલ જીત્યો છે? તો મિત્રો એમણે સિલ્વર મેડલ જીત્યો. મીરાબાઈ ચાનુ દ્વારા વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025માં સિલ્વર મેડલ જીતવામાં આવ્યું. મીરાબાઈ ચાનુએ નોર્વેના ફોર્ડેમાં વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 48 કિલોગ્રામ શ્રેણીમાં સિલ્વર મેડલ જીત્યો છે. ચાનુએ 199 કિલો, સ્નેચમાં 84 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 115 કિલો વજન ઉપાડ્યું હતું. હાલમાં તમિલનાડુ સાયન્ટિસ્ટ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો ડોક્ટર આર્થર જેમ્સને તમિલનાડુ સાયન્ટિસ્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ભારતીદાસન યુનિવર્સિટીના મરીન સાયન્સ વિભાગના પ્રોફેસર અને વડા ડોક્ટર આર્થર જેમ્સને પર્યાવરણીય વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ તમિલનાડુ સાયન્ટિસ્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 9 નંબર છે તાજેતરમાં ચૂકવણી નિયમનકારી બોર્ડની સ્થાપના કોણે કરી? તો રાઈટ આન્સર છે મિત્રો RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ભારતના ડિજિટલ પેમેન્ટ લેન્ડસ્કેપના ઝડપી વિસ્તરણના પ્રતિભાવ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક મોટો માળખાકીય ફેરફાર અમલમાં મૂક્યો, જેમાં 6 સભ્યોનું પેમેન્ટ્સ રેગ્યુલેટરી બોર્ડની સ્થાપના કરવામાં આવી. આ બોર્ડ ફોર રેગ્યુલેશન એન્ડ સુપરવિઝન ઓફ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમનું સ્થાન લેશે.
મિત્રો આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી. એનું મુખ્યાલય મુંબઈમાં આવેલું છે. એના ગવર્નર છે મિત્રો સંજય મલ્હોત્રા. હાલમાં એડીબીએ નાણાકીય વર્ષ 2024માં ભારતનો વિકાસ દર કેટલા ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે? તો એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક 6.5% રાઇટ આન્સર છે. એશિયન ડેવલપમેન્ટ બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ ઘટાડીને 6.5% કર્યો, જે અગાઉ 6.7% હતો. તાજેતરમાં ભારતે કયા દેશના વિદ્યાર્થીઓ માટે 1000 સ્કોલરશીપની જાહેરાત કરી છે? ભારતે કયા દેશના વિદ્યાર્થીઓ માટે 1000 સ્કોલરશીપની જાહેરાત કરી? 11 નંબર રાઇટ આન્સર છે મિત્રોમાં અફઘાનિસ્તાન રાઇટ આન્સર છે. હાલમાં કયા દેશમાં વિશ્વનો સૌથી ઊંચો પુલ ખુલ્યો છે? 12 નંબર તો મિત્રો ચીન રાઇટ આન્સર છે. ચીનમાં વિશ્વનો સૌથી ઊંચો પુલ ખુલ્યો છે. ગુઇઝોઉ પ્રાંતમાં સ્થિત હુઆજિયાંગ ગ્રાન્ડ કેન્યોન બ્રિજ 625 મીટર ઊંચો છે. આ પુલ સત્તાવાર રીતે જાહેર જનતા માટે ખુલ્યો છે. ચીનના સૌથી દૂરના વિસ્તારોમાંના એકમાં કનેક્ટિવિટી સુધારે છે. તાજેતરમાં ભારતનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર કયું બન્યું? 13 નંબર રાઇટ આન્સર છે મિત્રોમાં ચંડીગઢ રાઇટ આન્સર છે. તાજેતરમાં સૌર ટેકનોલોજીનો ઉપયોગ કરીને દરિયાના પાણીને પીવાલાયક કોણે બનાવ્યું છે? તો રાઇટ આન્સર છે મિત્રોમાં આઈઆઈએસસી બેંગલુરુ રાઇટ આન્સર છે. હાલમાં બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા કયા શહેરમાં પ્રથમ વખત BFI કપ 2025નું આયોજન કરશે? તો રાઇટ આન્સર છે મિત્રોમાં ચેન્નઈ ખાતે. બરાબર. તાજેતરમાં સામાજિક સુરક્ષામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે ISSA એવોર્ડ કોણે જીત્યો છે? તો એ ભારતે જીત્યો. સામાજિક સુરક્ષામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે ભારતનો આંતરરાષ્ટ્રીય સામાજિક સુરક્ષા સંગઠન એનાયત કરવામાં આવ્યું છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ મલેશિયાના ક્વાલાલંપુરમાં ISSA વર્લ્ડ સોશિયલ સિક્યુરિટી ફોરમમાં આ એવોર્ડ સ્વીકાર્યો. 17 નંબર છે. હાલમાં ભારતની પ્રથમ ખાનગી હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન કયા રાજ્યમાં સ્થાપિત થશે? રાઇટ આન્સર છે મિત્રોમાં કર્ણાટકમાં. શિવાની શર્મા એરબેસ હેલિકોપ્ટર અને ટાટા એડવાન્સ સિસ્ટમ્સે કર્ણાટકના વેમાગલમાં સંયુક્ત રીતે ભારતના પ્રથમ ખાનગી હેલિકોપ્ટર એસેમ્બલી પ્લાન્ટની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 4 ઓક્ટોબર 2025 તાજેતરમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 2 ઓક્ટોબરે. કયા દેશે 4 નવી વિઝિટ વિઝા શ્રેણીઓ રજૂ કરી છે? UAE રાઇટ આન્સર છે. ગુજરાતમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રને વેગ આપવા માટે એગ્રી એશિયાની 14મી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ગાંધીનગરમાં. હાલમાં $500 અબજની નેટવર્થ ધરાવતા પ્રથમ વ્યક્તિ કોણ બન્યા? તો મિત્રો એલન મસ્ક બન્યા છે. તાજેતરમાં કોને રાષ્ટ્રીય ધન્વંતરી આયુર્વેદ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? તો બનવારીલાલ ગોર, ભાવના પારાસર અને નીલકંઠન મુસા રાઇટ આન્સર છે. હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મંત્રીમંડળે કેટલા ટકાના DA વધારાને મંજૂરી આપી? 3%. ક્રાઇમ ઇન ઇન્ડિયા 2023 રિપોર્ટમાં કોગ્નિઝેબલ ગુનાઓમાં કેટલા ટકાનો વધારો જોવા મળ્યો? 7.2%. હાલમાં ઇલેક્ટ્રિક વાહનો માટે એકોસ્ટિક વાહન ચેતવણી પ્રણાલી કોણ ફરજિયાત બનાવશે? તો ભારત બનાવશે. તાજેતરમાં વિંગ્સ ઓફ વેલોર પુસ્તક કોણે લખ્યું? સ્વપ્નિલ પાંડે. હાલમાં કયા દેશ દ્વારા ડાયરેક્ટ ટુ ફોન સેટેલાઇટ સેવા શરૂ કરવામાં આવી છે? ચીન રાઇટ આન્સર છે. દક્ષિણ કોરિયા અને કયા દેશે સામાન્ય સામાજિક પડકારોનો સામનો કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા? જાપાને. હાલમાં ભારતીય રેલવેની પ્રથમ ખાતરીપૂર્વકની ટ્રાન્ઝિટ ટાઈમ કન્ટેનર ટ્રેન સેવા દિલ્હી અને કયા શહેર વચ્ચે શરૂ કરવામાં આવી? કોલકાતા. તાજેતરમાં માય ભારત મોબાઈલ એપ્લિકેશન કોણે લોન્ચ કરી? મનસુખ માંડવીએ. ભારત અને કયા દેશ સીધી હવાઈ સેવાઓ શરૂ કરવા માટે સંમત થયા? ચીન રાઇટ આન્સર છે. હાલમાં 69મો ધમ્મચક્ર પ્રવર્તન દિવસ ક્યાં ઉજવવામાં આવ્યો? મહારાષ્ટ્ર ખાતે. તાજેતરમાં 162મી રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ કોણે જીતી? PINE. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલટ નિવૃત્ત થઈ, તેમનું નામ શું હતું? તો સુરેખા યાદવ રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં પંડિત છનુલાલ મિશ્રાનું અવસાન થયું છે, તેઓ કોણ હતા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.